બધે કંકોત્રી લખી વાળી. હા બેટા રામદેવ. કોઈ જગ્યા બાકી નથી રહી. નહીં બેટા રામ. હા હા બેટા. હું અહીંયા જ બેઠો તો તમે બધે કંકોત્રી લખી છે. હા બેટા. પણ બેન સગુણા બેન ને કંકોત્રી કેમ નથી લખી માં? અરે બેટા રામદેવ, ટૂંકી વર્જુ છે, લાંબા પંથ છે. બેન સગુનાને ટાઈમે કંકોત્રી ન પોગે એટલા માટે નથી લખી બેટા. માં, હા બેટા. હું જ્યારે તમને પૂછું ત્યારે તમે મને એમ જ કહેતા હતા, બેન આજ આવશે કાલ આવશે. આમ કહેતા કહેતા 20 વર્ષોના વાણા વૈયા છે, તોય તમે બેની બાને કંકોત્રી નથી લખી. આનું કોઈ કારણ તો હશે ને માં? નહીં બેટા રામ, એવું કોઈ કારણ જ નથી બેટા રામદેવ. માં, આનું કોઈ કારણ હોય તો જ તમે બેની બાને કંકોત્રી ન લખી. આજ તમે મને સત્ય ન કહો તો તમારા કુંવર રામદેવના સોગંદ છે માં. બેટા રામ, આજ તમારે સાંભળવું છે ને બેટા રામદેવ? હા માં. બેટા કાન ખોલીને સાંભળજો બેટા. જ્યારે આપણે બેન સગુણાને પિંગળગઢની માલિપા વળાવ્યા ને બેટા રામદેવ, હા માં. એ અરસાની માલિપા પઢિયા રાજા એક એવો શબ્દ બોલી ગયા હતા બેટા. માં પઢિયા રાજા એવું તે શું બોલી ગયા? પઢિયા રાજા બેટા કે જ્યાં લગી તમારા પોકરણગઢની માલિપા પુત્રનું પારણું બંધાય કે ન બંધાય, આજ પછી કોઈ દિવસ તમે તમારી દીકરી સગુણાને તેડવા ન આવતા. બેટા તેડવાની વાત તો એક બાજુ રહે, બેન સગુણાનું મુખ પણ જોવાની ના પાડી હતી બેટા. બેટા રામદેવ, આ માટે મેં બેન સગુણાની કંકોત્રી નથી લખી બેટા. પઢિયા રાજા આવું બોલી ગયેલા? હા એ માં, હા. મને આ વાતની ખબર હોત તો બેન આવતા જતા હોત ને. પણ બેની બાને તમે કંકોત્રી નથી લખી. નહીં બેટા રામ, બેનને હું જાતે તેડવા દઈશ. નહીં બેટા રામદેવ, આપણે ત્યાં લગી જાતે તેડવા ન જવાય બેટા રામ. આપણા રાજ દરબારમાંથી રત્ના રબારીને બોલાવો. બેન સગુણાને તમે તમારા જાતે કંકોત્રી લખી રત્નો રબારી જરૂર બેન સગુણાને તેડી આવશે. જાતે તેડવા ન જવાય ને માં? હા બેટા, કેમ માં જાતે તેડવા ન આ જવાય? આપણા રજવાડાની રીત છે બેટા રામદેવ. આપણે જાતે તેડવા ન જવાય, કારણ કે તમારા અંગે પીઠી ચોરી છે બેટા, હાથે મિલોળ બાંધ્યા છે, એટલા માટે આપણે ઘર બહાર ન નીકળાય. રત્ના રબારીને બોલાવો, બેન સગુણાની જરૂર છે લઈને આવશે. એવી માતાજીની આજ્ઞા. રામ રામ કાકા, રામ રામ. અરે બાપજી, અત્યારે મને શા માટે બોલાયો? એ કોઈ રાવ ફરિયાદ તો નથી ને? અરે કાકા, એવી તમારી કોઈ રાવ ફરિયાદ નથી. તમારા જોગું મારે એક અગત્યનું કામ છે કાકા. અરે બાપજી, એવું તેવું શું કામ છે? અરે કાકા, મારા લગ્ન લેવાના છે અને બેની બાને તેડવા માટે મોકલવાના. અરે બાપજી, એ તો શેઠું બહુ છે. એમ કાકા, તમે ચિંતા કરો છો. તમારી પાસે સાંઠું કેટલી ઈ કયો ને? મારી પાસે સાંઢું ઘણી છે. સારામાં સારી સાંઠ? સારામાં સારી બે સાંઢું છે. એમ કઈ કઈ? એક મન વગી અને એક પવન વગી. એમ
કાકા તમારી મન વગી સાંડ શણગારીને આવો તા બેની બાને કંકોત્રી લખી તૈયાર કરીને રાખો. વિલંબ ન કરતા કાકા.
પિંગલગઢ જઈ પઢિયાર રાજાને હાથમાં આપજો.